રામ રામ ને સીતારામ. કેમ છો મિત્રો? મજામાં ને સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જે આપણો ચા પાણી છે ને અહીંયા રેડી જ છે. તો ચાલો આપણે પી લઈ ગરમા ગરમ ચા પાણી. તો આવી ગયો છે આપણો ગરમા ગરમ ચા. બા જય શ્રી કૃષ્ણ. હું બનાવો છો સ્નેહના ટિફિન માટે? સ્નેહના ટિફિન માટે બનાવવાનું છે આજે બટેકાનું શાક. તો બટેકા સુધારાઈ ગયા ને કમ્પ્લીટ થઈ ગયા છે ને વઘારવાનું છે તેલના. સ્નેહ હજી સૂતો છે. જય માતાજી. વાગ્યા છે હજી 7 વાર છે થોડીક, એટલે સ્નેહ હજી સૂતો તો ભલે સૂતો હોય. આજે ઝાકર નથી એવી જરાય, પવન આવે ઠંડો ઠંડો અટાણામાં. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ. હવે જવું છે આપણે દૂધ લેવા. તો હાલો દાદો લાવો બિસ્કિટના પૈસા. બાબુલાલને ભાગી ખવડાવી દીધી ને ટાણામાં, નકર નીંદર ઉઠીએ નહીં હો. બુદ્ધાલાલે દઈ દેજો અને ફાકીએ દઈ દેજો. હે એ પૂરાય તો 3-4 વાર પૂરાય. હમણાં એકદી પૂરા નહીં પૂર્યો તો. જૂના બુના ના જોઈ બુધાલાલ તો જઈ પડી ગઈ માગણી ભરાઈ જાય. હાલ્યો તા આવી ગયા છે આપણા ગલુડિયા માટે બિસ્કિટ અને આપણા માટે પૈસા. તો લેતા આવીએ દૂધ ને ખવડાવતા આવીએ ગલુડિયાને બિસ્કિટ. લેતા આવીએ ફટાફટ દૂધ. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે લઈ લીધું છે એનું ટિફિન. તો હાલો આપણે એને મૂકતા આવીએ ફટાફટ. હાલ સ્નેહ, મોડું થઈ ગયું આજ. અને દેવાનું હોય દઈ દો જલ્દી હો, મોડું થાય આજ. ઠંડી નથી. ચાલો બધાને ટાટા કહી દો. ટાટા. મળ્યા 4:30 વાગે. તો મિત્રો વાગી જશે બપોરના 12:30 જેવું થઈ ગયું છે. આવી જશે જમવા. અને જમવામાં આજે બનાવ્યું છે રોટલી છે, રીંગણાનું શાક છે, બટેકાનું શાક છે, છાશ છે અને કોબી ટમેટાનો કાચો સંભારો છે. તો મિત્રો આવી ગયું છે આપણા માટે બટેકાનું શાક, કોબીનું કાચું, કોબી ટમેટાનું ડુંગળી નાખી લાગે, કોબી ટમેટાનું કાચું ડુંગળી, છાશ ને રોટલી. અને બા તો ખાવાય માંડ્યા છે. બાને લાગી છે ભૂખ નહીં? કે નથી લાગતી આજે ભૂખ? હમણાં લાગી. ચાલો આપણે ખાઈ લઈએ. બટેકાનું શાક છે, રીંગણાનું શાક છે, આમાં છે રીંગણાનું શાક. જોઈ તો લઈ લીધા. હાલો તો ખાઈ લઈએ આપણે. તો મિત્રો વાગી ગયા છે 4 ને આપણે આવી ગયા છે ચા પાણી પીવા. મસ્ત મજાની નીંદર કરી લીધી છે. હવે ચા પાણી પીવા બહાર પીએ છે અહીંયા ચા. અને આપણો ચા અહીંયા છે એમાં પડ્યો છે.
આપણે ચા અહીંયા પડ્યો છે આપણે પી લઈ ચા. અને આજે થોડોક વહેલા ઉઠી ગયા કે નહીં માં? પછી બનાવી નાખો ચા. ચાલો પી લઈ ગરમા ગરમ ચા. સ્કૂલેથી આવી ગયો છે ને આવીને મહિનો છે તરત લેસન કરવા આજે. તો સ્નેહ લેસનમાં શું દીધું ભાઈ? 5 ખરા ખોટા. બીજું કાંઈ નહીં, ખાલી એટલું જ છે ખરા ખોટા. એમ નહીં, ખરા ખોટા કા ભાઈ? આટલું જ 5 જ છે કે બીજું હે કાંઈ? આટલું જ. ચાલો કરી લો ફટાફટ. એ તો હમણાં થઈ જાય. હું નહીં છેલ્લી જ લઈ ચોથી લાઈન તો પૂગી ગયો કા? ચાલો સ્નેહ કરી લઈએ લેસન. આપણે બેઠા છીએ દુકાનમાં. ચાલો હવે તમે જાઓ જાઓ. હવે શું કરો ભાઈ? કડિયા મન લખવા હરખા અક્ષર હરખા કરાય. અક્ષર હરખા એક આપણે આ ભાઈને કહીએ એટલે ઝડપ કરવાનું કઈ એટલે મને જવા દઈએ ને ગાડી. અક્ષરના માર્ક આવે દીકરા પેપરમાં. હરખા અક્ષર કરાય. અક્ષર હરખા કરાય. તોય જ આવડે, નકર કઈ ના આવડે. સાચું લખ્યું હોય તોય. નિરાતે લખાય, ઉતાંબર નથી આપણે કાંઈ. અને આને મૂકી દેવાય આમ સાઈડમાં જરાક વાર. એ પછી આપણા આગળ જ હોય, કોઈ લઈ નથી જવાનું તારા આગળથી. તો એ ગડબડિયા ગોટા લખે છે ને. એમાં આકાર ના પાડે, એમાં આકાર પાડેલા છે એમાં લીટીઓ ના કરાય. એમને લખ. એક ખાનામાં એક અક્ષર હરખા કરી. ટેવ પડી ગઈ કાઢી નાખાય, એવી ટેવ ના રખાય. આકાર છે આ ક્યાં તારે મેડમને દેખાડવાનું છે. આ તારું મેડમને દેખાડવાનું થોડું છે. આ કરામાં એમને લખ. તમે માજી શું કરો છો? તમારે શું કામ કરવાનું છે? મલક કામ છે. ઉપર દહીંનું તો ઘઉંનું ધરાય છે. લાઈટ વહી જાય ને આવે છે એટલે એ ચાલુ છે. અને ચાલો તો મેં કરી ગયા લેસન. સ્કૂલનું તો કરી નાખ્યું છે ને વધારાનું થોડુંક કીધું છે, એક્સ્ટ્રા લઈ લીધું છે એ કર્યા રાખે.